હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ટોરિસિલના પ્રમેયમાં થિયરમમાં કે ભાઈ કોઈ પાત્ર હોય, પાત્રમાં એચ જેટલી ઊંડાઈએ, એમાંય બોલાય ને કેટલી ઊંડાઈએ, એચ જેટલી ઊંડાઈ કોઈ છિદ્ર કરેલું હોય તો છિદ્રમાંથી જે પ્રવાહી બારે આવતું હશે એની વેલોસિટી આપણે માપી હતી. કેટલી હતી? √2gh. બરોબર. હવે જો એમાં આગળ જોઈએ આપણે. પાત્રમાં જે તરલ ભરેલું છે એ ટોટલ કેટલી હાઈટ છે? કેપિટલ એચ. આ નથી આવતું તો આ બધું આવતી થોડુંક લેવલ. રેડી? હા, આવે છે. આવી ગયું ને? ચાલો, પાત્ર છે ને ઓપન છે એટલે ઉપરની જે મુક્ત સપાટી છે અહીંયા દબાણ પીએ જેટલું હશે. આવે છે ને બધું? એટલે હજી થોડા બહુ લાંબુ છે. લંબાઈ વધી ને મજા આવશે. હાલો બસ, બધાય જોવે કાકાવા. પાત્ર ઓપન છે એટલે ઉપરની જે મુક્ત સપાટી છે અહીંયા દબાણ કેટલું હશે તો કે વાતાવરણ જેટલું હશે. કેપિટલ એચ ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ચાલો પછી આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ કેપિટલ એચ અને અહીંયા નાનું એવું છિદ્ર છે. છિદ્ર જે છે એનો એરિયા કેટલો છે? સ્મોલ એ. છિદ્ર જે છે મુક્ત સપાટીથી તમે જે માપો તો એને ઊંડાઈ કહેવાય. સ્મોલ એચ ઊંડાઈ છે. તળિયેથી એની હાઈટ કહેવાય. તળિયેથી માપો તો હાઈટ કહેવાય, ઉપરથી માપો તો ડેપ્થ. તો તળિયેથી હશે બાળકો કેટલું? કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ. કાલે આપણે જોયું હતું કે ભાઈ આમાંથી તરલ બારે આવશે ને આમ જમીન ઉપર આવે. રેડી? તો તરલ જે અહીંયા બારે આવતું હશે જે તે બિંદુ એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે એટલે અહીંયા એનો વેગ આમ હશે. v બરાબર √2gh. કેટલી હાઈટેથી પ્રવાહી એવું કહેવાય? h. આટલી વેલોસિટી હશે. રેડી? હવે અહીંયા તમે જુઓ તો અહીંયા ફ્લુઇડ મિકેનિક્સ કમ્પ્લીટ. 10મું ચેપ્ટરનો કન્સેપ્ટ અહીંયા પૂરો. હવે અહીંથી આવશે તમારે સમતલમાં ગતિ. હવે અહીંથી આ જે પ્રવાહી આમ જાય છે તો કેવી ગતિ કહેવાશે? પ્રક્ષિપ્ત ગતિ. હવે આ પ્રવાહી છે દાખલા તરીકે પાત્રની આ દિવાલ કહેવાય. પાત્રની દિવાલથી માની લ્યો r જેટલું દૂર પડે છે. પાત્રની દિવાલથી કેટલું દૂર પડે છે? r. અને શું કહેવાશે? આપણી રેન્જ. શુદ્ધ ગુજરાતીમાં બોલો તો અવધિ. શું કહેવાશે? અવધિ. તમારે અવધિ માપવી છે.
કે અવધિ કેટલી હશે. પ્રક્ષેપ ગતિમાં આપણે વસ્તુ જોઈ હતી. શું જોયું હતું કે ભાઈ આ કોઈ એક h ઊંચાઈનું બિલ્ડિંગ હોય, બરાબર. અહીંથી કોઈ પદાર્થને તમે આ દિશામાં ફેંકો, કેટલા વેગથી? v જેટલા વેગથી તમે એને ફેંકશો એટલે એ આમ સીધો ગતિ નહીં કરે. ગુરુત્વાકર્ષી બળ જે છે એને નીચે ખેંચે, એને પરિણામે ધીમે ધીમે નીચે આવતો દાશે અને જમીન ઉપર અહીંયા પડે. દાખલા તરીકે એ બિંદુ પાસે, અને આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગથી કેટલો દૂર પડ્યો એને કહેવાય એની રેન્જ r. સમજાય છે કે નહીં? ચાલો, એ જ વસ્તુ બની. હવે આ બધો ભૂલી જાઓ અને આટલી જ વસ્તુ યાદ રાખો. તો કોઈ કહેશે ભાઈ એ પથ્થરને જમીન ઉપર આવવામાં કેટલો સમય લાગશે? યાદ કરો ફોર્મ્યુલાસ બધી. જમીન ઉપર આવવા માટે લાગતો સમય, જમીન ઉપર આવવા માટે લાગતો સમય બોલો. આમ નીચે આવે છે તો હવે તમે y દિશાની પ્રક્ષેપ ગતિ ધ્યાનમાં લ્યો. કઈ દિશાની? કારણ કે પ્રક્ષેપ ગતિ શું છે યાદ છે ને? x દિશાનો મતલબ સમક્ષિતિજ દિશાનો શું હોય? વેગ અચળ હોય. સમક્ષિતિજ દિશાનો શું હોય? અહીંથી તમે v જેટલા વેગથી ઘા કર્યું તો દરેક બિંદુએ એનો સમક્ષિતિજ દિશાનો વેગ અચળ અને શિરોલંબ દિશાનો પ્રવેગ અચળ હશે. શું હશે? શિરોલંબ દિશાનો પ્રવેગ. સિમ્પલ વસ્તુ હતું. h જેટલી હાઈટેથી આવે અને જમીનને અડે તો કેટલા ટાઈમમાં પહોંચે? t બરાબર √2h/g. કેટલા ટાઈમમાં પહોંચે? t બરાબર ખબર ન પડે. d બરાબર v0t પ્લસ હાફ at². પણ આપણે વાય મોશન કન્સિડર લઈ, વાય ડિરેક્શનની મોશન તમે કન્સિડર કરો તો વાય ડિરેક્શનની મોશન કન્સિડર કરો તો અહીંથી અહીંયા આવ્યો તો વાય દિશામાં એને કેટલું અંતર કાપ્યું કહેવાય? ગતિ કરે છે દ્વિપારિમાણિક, પણ બેના અલગ અલગ કટકા લ્યો. યાદ કરો, ભૂલી જાઓ તો નહીં ચાલે. દ્વિપારિમાણિક ગતિ છે, પણ હું ખાલી કઈ ગતિ ધ્યાનમાં લઉં? વાય દિશાની. તો અહીંથી અહીંયા આવ્યો તો વાય દિશામાં કેટલું અંતર કાપ્યું કહેવાય? વાય એટલે અધો દિશામાં કેટલું અંતર કાપ્યું કહેવાય? બિલ્ડિંગની હાઈટ જેટલું, પણ એટલે -h v0y એટલે વાય દિશાનો પ્રારંભિક વેગ 0, કારણ કે તો આપણે આમ સીધો ઘા કર્યો છે એટલે આ પદ 0. -½ અધો દિશાનો શું હોય? પ્રવેગ અચળ હોય t². તો -h = -½ gt². માઇનસ પ્લસ 2 ઉપર g નીચે t² વર્ગમૂળ કાઢો એટલે t બરાબર શું આવતું? √2h/g. તો આ પથ્થરને જમીન સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગે? t બરાબર √2h/g. તો કોઈ કહેશે આ પાણીની ધારને જમીન ઉપર પહોંચવામાં કેટલો ટાઈમ લાગશે? હવે ખબર પડવી જોઈએ. પાણીની ધારને જમીન ઉપર પહોંચવા લાગતો સમય સાવ સિમ્પલ વસ્તુ છે. બોલ ગટ્ટુ. સરસ, વેરી ગુડ. શું આવશે? અંડરરૂટ. આની યાર કમ્પેરિઝન કરો. આ કેટલી હાઈટેથી આવ્યો તો કેપિટલ H. આ કેટલી હાઈટેથી આવ્યું કહેવાય? h-h. બરોબર. તો શું થશે? આપણે લખી શકીએ કે ભાઈ પાણીની
ધારને જમીન પર પહોંચવા લાગતો સમય, આનારે કમ્પેર કરો એટલે ટી બરાબર શું થાય? √2h માઇનસ સ્મોલ h ના છેદમાં જી. પ્રશ્ન શું પૂછે એક્ઝામમાં કે એક પાત્રમાં 5 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. કેટલી ઊંચાઈ સુધી? 5 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે, બરોબર. ટોપથી 2 મીટર ઊંડાઈ એક છિદ્ર પાડવામાં આવે છે. ટોપથી એટલે ક્યાંથી? ટોચથી 2 મીટર ઊંડાઈએ એક છિદ્ર પાડવામાં આવે છે. તો તેમાંથી બહાર આવતી પાણીની ધારને જમીન ઉપર પહોંચવામાં કેટલો સમય લાગે? બેઠે બેઠું નહીં પૂછે. બેઠે બેઠું શું? છિદ્રમાંથી બહાર આવતા પાણીની ધારનો વેગ. તો સિમ્પલ, છિદ્રમાંથી બહાર આવતા પાણીની ધારનો વેગ કેટલો? √2gh, જ્યાં h એટલે ઘણા ઉતાવળમાં શું કરે? 5 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે, 5 મીટર મૂકી દે. ના 2 આવે 2. સ્મોલ h છે. સ્મોલ h એટલે ટોચથી કેટલી ઊંડાઈ? 2 મીટર ઊંડાઈ. કેટલી ઊંડાઈ? 2 મીટર ઊંડાઈ છિદ્ર પાડેલું છે. એટલે આ ટોટલ 5 છે, આ કેટલું છે? 2. એટલે અહીંયા શું આવશે? √4g. શું આવે? √4g. અહીંયા શું આવશે? √6/g. કેટલા સમયમાં જમીન ઉપર પહોંચે? બરાબર, એની ગણતરી ના હોય, ખાલી આટલું જ હોય, કારણ કે વર્ગમૂળ ને એવું તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેલ્સીની છૂટ ના હોય, એટલા માટે સિમ્પલ ગણતરી આપી હોય તો વર્ગમૂળ કાઢવાનું કે, બાકી પૂછશે નહીં. બરાબર, આટલા સમયમાં જમીન ઉપર પહોંચી જશે, આટલું સમજાણું? આ કે ના? ચાલો, તો જમીન ઉપર પહોંચવાનો સમય મળી ગયો. હવે તો તમારે રેન્જ જોઈશે. રેન્જ એટલે શું? હે, કોણ બોલ્યું? ગુજરાતી પૂછ્યું બટા. પાણીની ધારે સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર. સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર તો શું થશે? ચાલો, પાણીની ધારો કે પાત્રની દિવાલથી r જેટલી દૂર પડે છે, તો શું થશે તમારે? r બરાબર રેન્જ. રેન્જ એટલે પાણીની ધારે સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ તમારે શું લેવાનો? સમક્ષિતિજ દિશાનો વેગ લેવાનો. કેવો લેવાનો? અને એને ગુણ્યા કુલ સમય. તો સમગ્ર ગતિ દરમિયાન ભાઈ હશે શું? સમગ્ર ગતિ દરમિયાન પ્રક્ષેપ ગતિ છે, તો સમગ્ર ગતિ દરમિયાન પ્રક્ષેપ દિશાનો વેગ કેવો રહેશે? અચળનો અચળ. કેવો રહેશે? અચળનો અચળ. કેટલો રહેશે? √2gh √2gh. તો શું થશે? ચાલો, v ની બદલે vx ની બદલે √2gh ઇન્ટુ સ્મોલ t એટલે શું આવ્યું? 2h માઇનસ h ના છેદમાં g. આટલી વસ્તુ આવી. ચાલો, તો હવે આ બેનો તમે ગુણાકાર કરશો એટલે √2 ઇન્ટુ √2 એટલે 2 થઈ જશે. આ √h આના ભેગો ગુણાકારમાં છે એટલે શું આવે? જો આ g એ અંદર જાય એટલે શું થશે? બોલો. √gh h માઇનસ h ના છેદમાં
જી આટલું વધશે કે નહીં? √2 એટલે 2 થઈ ગયા. બાકી વધ્યું શું? √GH અને √H માઇનસ Hના છેદમાં G. આ બધું રૂટમાં જી કેન્સલ, તો આવશે શું? 2 √H માઇનસ H બરાબર. કોના બરાબર? રેન્જ બરાબર. તો તમને અવધિનું સૂત્ર મળી ગયું. અવધિ એટલે પાણીની ધાર જમીનથી કેટલી દૂર પડશે. કેટલી પડે? જમીનથી કેટલી દૂર? આટલી દૂર પડે. એક વસ્તુ જોઈ, કાઉન્સમાં શું છે ભાઈ? સ્મોલ h અને કેપિટલ H માઇનસ H નો ગુણાકાર છે. સ્મોલ h અને કોનો? કેપિટલ H માઇનસ H નો ગુણાકાર. સ્મોલ h એટલે શું? ઊંડાઈ. અને કેપિટલ H માઇનસ H એટલે શું? રેડી? તો હમણાં આપણો જે પ્રશ્ન હતો એના માટે શું થશે? જો 5 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું હતું, એમાં ઊંડાઈ ક્યાં હતી? 2 મીટરે. તો નીચેનું કેટલું થાય? 3. તો શું? ઉપરના તરલ સ્તંભનો ઊંચાઈ નીચેના તરલ સ્તંભની ઊંચાઈ બેનો ગુણાકાર. ઉપરનું 2 મીટર રહેશે, નીચેનું, કારણ કે આ ઊંડાઈ એટલે 2 અને આ કેટલું આવશે? 3. એટલે કેટલું આવશે? 3 × 2 = 6 એટલે 2√6. રેન્જ તમને કેટલી મળશે? 2√6 બરાબર. એટલે આ કોનું સૂત્ર? રેન્જનું. અને પેલું કોનું સૂત્ર? તો કે સમયનું. એટલું રેડી? આટલું સમજાણું. આમાં આગળ મેક્સિમમ રેન્જની ફોર્મ્યુલા પૂછે. આપણને શું પૂછે કે ભાઈ મેક્સિમમ રેન્જ મારે જોઈ છે. મેક્સિમમ રેન્જ કેટલી? બરોબર. હવે જો સમજો સરખી વસ્તુ. પ્રક્ષેપ ગતિ વહેણીમાં આપણે એક વસ્તુ આવતી યાદ હોય તો, એવા 2 એંગલ પોસિબલ છે. કેવા? એવા કે જે 2 એંગલ માટે તમને રેન્જ કેવી મળે? સમાન જ મળે. રેન્જ તમને કેવી મળે? સમાન જ મળે. જોવો જોઈએ તો એક વસ્તુ એ આપણે પહેલા જોઈ લઈ. જો પાત્ર હોય ને, પાત્રમાં આની કઈ સપાટી છે? મુક્ત સપાટી. એક છિદ્ર આપણે અહીંયા પાડ્યું ને એક છિદ્ર તમે અહીંયા પાડો છો. બંને માટે રેન્જ કેવી આવી? જો સરખી આવી. એ કઈ થશે કહું? જો આ R1 બરાબર શું છે? પહેલા માટે રેન્જ, બીજા માટે રેન્જ કેવી? સરખી. જુઓ આ સ્મોલ h છે બરોબર. આવડું આ શું હશે? ટોટલ છે ને તમે પાણી
કેપિટલ એચ હાઇટ સુધી ભરેલું છે. કેટલી હાઇટ સુધી? કેપિટલ એચ. પછી પહેલા છિદ્ર માટે ડેપ્થ પૂછે તો ઊંડાઈ તો સ્મોલ એચ, અને ઊંચાઈ પૂછે તો કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ. એ આપણું જૂનું જાણીતું. બીજી એક વસ્તુ પોસિબલ છે તો કે કઈ? આ શું છે? કેપિટલ એચ માઇનસ એચ. કેટલું છે? કેપિટલ એચ માઇનસ એચ. એટલે પેલું સ્મોલ એચ કીધું. કેટલી ઊંડાઈ? સ્મોલ એચ ઊંડાઈ તમે છિદ્ર બનાવો કે બોલો? કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ. ગમે ત્યાં તમે છિદ્ર બનાવો, બે માટે રેન્જ કેવી મળે? સરખી. જુઓ R1 શું દાશે બાળકો? R1 2 ઇન્ટુ આપણું મૂળ સૂત્ર ઊંડાઈ, પેલા બિંદુની ઊંડાઈ સ્મોલ એચ, એને ગુણ્યા તળિયાથી ઊંચાઈ. શુદ્ધ ગુજરાતીમાં આપણે લખી અવધિ કેટલી હશે? 2 ગુણ્યા અંડર રૂટમાં છિદ્રની ઊંડાઈ ગુણ્યા તળિયાથી ઊંચાઈ. સેકન્ડ કેસમાં રેન્જ 2 ગુણ્યા અંડર રૂટ ઊંડાઈ. હાલો, બીજા છિદ્રની ઊંડાઈ સ્મોલ એચ, એને ગુણ્યા ઊંચાઈ સ્મોલ એચ. બે સરખું જ આવ્યું કે નહીં? જો અહીં બે સરખા છે. અહીંયા એચ ઇન્ટુ એચ માઇનસ એચ, અહીંયા એચ કહેવાય કે નહીં? એચ ઇન્ટુ એચ માઇનસ એચ. તો 5 મીટર કોઈ પાત્રમાં 5 મીટર ઊંચાઈ સુધી તમે શું ભરેલું હોય? તરલ ભરેલું હોય. તો એક છિદ્ર તમે 2 મીટર ઊંડાઈ બનાવો તો બીજું છિદ્ર તમારે ક્યાં બનાવવું પડે? પ્રશ્ન આવો આવે. તો એક છિદ્ર તમે ક્યાં બનાવ્યું? બોલો જ હોય 2 મીટર ઊંડાઈ. તો બીજું છિદ્ર તમારે ક્યાં બનાવવું જોઈએ કે જેથી કરીને એમાંથી નીકળતી પાણીની ધાર પણ પેલા છિદ્ર જેટલી જ મળે. તો આ 2 હતું તો અહીંયા 2 મૂકો, અહીંયા 5 માઇનસ 2 એટલે કેટલું? તો કે 3. હા કે ના? સમજાય છે કે નહીં? આપણે ત્યાં આગળ એવું આવતું, યાદ છે? શું આવતું? કે 2 અલગ અલગ એંગલો પ્રોજેક્શન હોય ને એનો ખૂણાનો સરવાળો 90 થવો જોઈએ. યાદ કરો થોડુંક. બરોબર. જ્યારે તમે એક પદાર્થને તમે 65 ડિગ્રીના ખૂણે ફેંકો તો બીજા પદાર્થને તમે કેટલા ડિગ્રીના ખૂણે ફેંકો કે જેથી કરીને એની અવધિ પેલા પદાર્થ જેટલી જ મળે. બેના એંગલનો સરવાળો 90 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 90. તો એક માટે 65 છે તો બીજા માટે 25. હા કે ના? સમજાય છે કે નહીં? તો એવી રીતે આમાં એંગલ નથી આવતા, આમાં હાઈટ આવે છે. તો એક માટે એ હાઈટ કેટલી છે? સ્મોલ એચ. તો બીજા માટે હાઈટ કેટલી આવી? કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ. તો બેનો સરવાળો કરો તો શું થશે? પાત્રમાં ભરેલા તરલની ઊંચાઈ. તો આ વસ્તુ સમજવા જેવી. શું કે કોઈ પણ પાત્રમાં 2 અલગ અલગ ઊંડાઈએ શું કરવામાં આવે? છિદ્ર બનાવવામાં આવે. 2 અલગ અલગ ઊંડાઈએ. તો એ 2 છિદ્રની ઊંડાઈનો સરવાળો કેટલો થવો જોઈએ? પાત્રમાં ભરેલા તરલની હાઈટ જેટલો થવો જોઈએ. તો જ તમને બંને માટે રેન્જ કેવી મળશે? સરખી. આની ઊંડાઈ હતી સ્મોલ એચ, આની ઊંડાઈ હતી. આ બેનું તમે એડિશન કરો એટલે શું મળી જાય? કેપિટલ એચ. તો આના પરથી એક અગત્યનું પરિણામ શું મળ્યું? ચાલો, શું? બંને
છિદ્રોની ઊંડાઈનો સરવાળો h થાય. શું થાય? બંનેની છિદ્રોની ઊંડાઈનો સરવાળો h. h એટલે શું? પાત્રમાં તરલની ઊંચાઈ, બંને છિદ્રની ઊંડાઈનો સરવાળો h જેટલો થાય ત્યારે બંને છિદ્રોમાંથી આવતા શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય ઈ ફ્લક્સ, ગુજરાતીમાં કહેવાય ધાર. ઘણી જગ્યાએ ઊભા રહી જાવ ને, ઘણી જગ્યાએ શું કરો? બહુ પ્રેશર આવ્યું છે, ધાર આવ ઝૂમ. હાલો, તો ત્યારે બંને છિદ્રોમાંથી બહાર આવતી ધારની અવધિ કેવી મળે? સમાન. લાઈક ઇમ્પોર્ટન્ટ પરિણામ. ચાલો, હૃદયબંધ. હાલો ભાઈ, સમજાણો બધાને. 4 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય, જ્યાં સુધી ભરેલું હોય 4 મીટર, તો એક છિદ્ર ક્યાં બનાવવાનું? 1 મીટર ઊંડાઈએ. તો એક છિદ્ર તમે 1 મીટર ઊંડાઈ બનાવ્યું, તો બીજું તમારે ક્યાં બનાવવું જોઈએ? બેયનો સરવાળો 4 થવો જોઈએ, બીજું કાંઈ નહીં. પહેલા છિદ્રની ઊંડાઈ h1, બીજા છિદ્રની ઊંડાઈ h2, બરોબર? બેયનો સરવાળો h1 પ્લસ h2 બરાબર કેપિટલ H. h1 એટલે નીચે લખો હોય તો લખજો, પ્રથમ છિદ્રની ઊંડાઈ વત્તા બીજા છિદ્રની ઊંડાઈ બરાબર તરલની ઊંચાઈ. માની લો તરલની ઊંચાઈ 4 મીટર છે. કેટલી છે? તો પેલું છિદ્ર તમે 1 મીટર ઊંડાઈ બનાવ્યું, તો અહીંયા 4 કેવી રીતે આવે? અહીંયા તમે 3 મૂકો તો સમજાય છે. 2 ઉપર બનાવો તો આ 2 છે, તો આ અહીંયા આવે 2 જ આવે. પણ એક છિદ્ર ઉપર બીજું છિદ્ર કેમ પોસિબલ છે? નથી. મતલબ એક જ છિદ્ર એવું પોસિબલ છે. કેટલું છિદ્ર પોસિબલ છે? એક જ. બરોબર? અને એ વસ્તુ હમણાં આગળ આવે છે. શું કહેવા માગે? એક જ છિદ્ર પોસિબલ છે. આર મેક્સ જોઈ છે આપણે. આર મેક્સ એટલે હવે પ્રશ્ન એવો પૂછે કે ભાઈ પાત્રમાં કઈ જગ્યાએ તમારે છિદ્ર બનાવવું જોઈએ કે જેથી કરીને તમને અવધિ મહત્તમ મળે. આ એવી કઈ જગ્યાએ તમે છિદ્ર બનાવો કે જેથી કરીને આર તમને કેવો મળે? મેક્સ મળે. જોવો જોઈએ તો આરની જે ફોર્મ્યુલા છે, આ બધી એકને એક જ ફોર્મ્યુલા કહેવાય કે નહીં? બરોબર? આર બરાબર 2 અંડર રૂટ HH થાય ને? શું થશે? અંડર રૂટ ઊભા તો રહ્યો ભાઈ. h ઇન્ટુ h માઇનસ શું થશે? h સ્ક્વેર. સ્મોલ h ને આપણે અંદર લઈ ગયા એટલે HH માઇનસ શું થશે? h સ્ક્વેર. તો આપણે શેની શરત અત્યારે જોઈ છે? આર મેક્સ. બે બાજુ તમે સ્ક્વેરિંગ કરી નાખો એટલે આર સ્ક્વેર બરાબર 4 આનો સ્ક્વેર આ થાય, વર્ગમૂળ વયું જાય, આનો સ્ક્વેર 4, એના ભેગું ગુણી નાખ્યું. રેડી? હવે અવધિમાં ફેર થાય છે કોને કારણે? હું એમ કહું મારી હાઈટમાં ફેરફાર થયું કોને કારણે? સમયની સાપેક્ષે. આપણી હાઈટમાં જે ફેરફાર થશે
જેમ જેમ આપણી ઉંમર વધતી જશે એમ શું થશે? હાઇટમાં સમયની સાપેક્ષે ફેરફાર થયો એટલે કે વધારો થયો. પણ શું પણ વિકલન કરાયું ત્યારે સમજાવેલું છે. અમુક ઉંમર લગી તમારી હાઇટ વધે, 20-21 વર્ષ લગી. 20-21 વર્ષે તમે ઠેડા રહી ગયા પછી ઠેડા જ રહી જાઓ, આવડાક ના આવડાક જ રહી જાઓ. એ ભવિષ્યમાં સીડીનો ઉપયોગ કરવો પડશે. હાલો તો શું વાત હાલતી હતી? તારું નથી કહેતો ભાઈ. હા, છેલ્લેથી બીજી બે. તું તો બાહુબલી હો ભાઈ. તો શું થશે ભાઈ? હાઇટમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર વિકલન કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં બોલ્યા આપણે. હાઇટમાં ઊંચાઈમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર કેવી રીતે લખાય ને ભાઈ? dh/dt. શું લખાશે? dh/dt. પણ ત્યારે સમજાયું હતું આ ઝીરો આવી શકે, આ dh/dt ઝીરો આવી શકે. dh/dt ઝીરોનો મતલબ શું? હાઇટમાં, શુદ્ધ ગુજરાતી જ બોલો, હાઇટમાં એટલે કે ઊંચાઈમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર ઝીરો. પણ ઊંચાઈમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર ક્યારે ઝીરો થઈ જાય? જ્યારે તમારી ઊંચાઈ મેક્સિમમ થઈ જાય ત્યારે કીધું હતું બે વસ્તુનું વિકલન હંમેશા ઝીરો થાય. એક તો કોઈ આંકડો હોય, યાદ છે? જૂના લેક્ચર્સ યાદ કરો 6 મહિના પહેલાંના. કોઈ આંકડાનું વિકલન હંમેશા શૂન્ય થાય. અને બીજું કોઈ રાશિ મેક્સિમમ થઈ જાય ને, મેક્સિમમ મતલબ ફેરફાર થયો. આ હાઇટ જ છે. હાઇટ કેવી છે? રાશિ કહેવાય, પણ એ રાશિ વેરિયેબલ છે. હાઇટ વધી પણ 20 કે 21 વર્ષે એ રાશિની લિમિટ આવી ગઈ વધવાની. તો એ રાશિની લિમિટ આવી ગઈ વધવાની મતલબ હવે એમાં કંઈ ફેરફાર થાય નહીં. તો રાશિનું વિકલન ક્યારે ઝીરો થાય? કાંઈ રાશિ મેક્સ થઈ જાય, કાંઈ રાશિ મિની થઈ જાય. રાશિનું વિકલન ક્યારે ઝીરો થશે? કાંઈ રાશિ મેક્સ થઈ જાય. મેક્સ મતલબ ગુજરાતી નથી પૂછતો. મેક્સ મતલબ હવે એમાં ફેરફાર નથી થતો. મિનિમમ મતલબ લઘુત્તમ, એમ નહીં, પણ હવે એના કરતાં એની નાની વેલ્યુ પોસિબલ નથી. મેક્સ મતલબ હવે એના કરતાં મેક્સિમમ વેલ્યુ પોસિબલ નથી. તો અત્યારે રેન્જ બદલે છે કોને કારણે? ઊંડાઈને કારણે, હાઇટને કારણે નહીં યાર. હાઇટ બોલશો એટલે હું એવું માનીશ કે ભાઈ તમે h-h બોલ્યા. શું બોલ્યા તમે? ઊંડાઈ. કેટલી ઊંડાઈ છિદ્ર બનાવેલું છે, બરોબર? તો હાઇટમાં જ તમારો રેન્જ આજી રેન્જ બદલશે. રેન્જ કોને કારણે બદલશે? કેટલી ઊંડાઈએ તમે છિદ્ર બનાવેલું છે. તો રેન્જમાં ચેન્જીસ થાય છે. જેવી રીતે હાઇટમાં ચેન્જીસ થાય આપણી સમયની સાપેક્ષે, તો એવી રીતે રેન્જમાં કોને કારણે ચેન્જીસ થાય? ઊંડાઈની સાપેક્ષે. તો જ્યારે રેન્જનું ઊંડાઈની સાપેક્ષે વિકલન ઝીરો થાય, રેન્જનું ઊંડાઈની સાપેક્ષે વિકલન ઝીરો થાય, એ અઘરું પડે. અથવા તો રેન્જના વર્ગનું ઊંડાઈની સાપેક્ષે વિકલન ઝીરો થાય, મતલબ ત્યારે રેન્જ કેવી હશે? મેક્સ હશે. ડાયરેક્ટ તમે આનું વિકલન નહીં કરી શકો, પણ લાંબી ના થઈ જાવ. વર્ગમૂળ વાળું પદ ને ઘાત આગળ લ્યો ને ઓલું કરો ને, પણ આ જ વસ્તુ આ જ છે. ગાણિતિક પ્રક્રિયા બદલાણી છે કે નહીં? એ જ વસ્તુ છે, કાંઈ નથી. આર બરાબર આ લખો કે આર સ્ક્વેર બરાબર આ લખો, બધું કેવું છે? એકનું એક જ છે. તો આર મેક્સ માટે બોલો બાળકો, કોના માટે? આર મેક્સ માટે dr²/dh. રેન્જ બદલી ડેપ્થને કારણે. કોને કારણે? આ ઝીરો થવું જોઈએ. હાલો પહેલાનું કરો ભાઈ. dr²/dh, d/dh એઝ ઇટ ઇઝ. અહીંયા શું આવશે? 4
स्मॉल एच कैपिटल एच माइनस 4h². વચ્ચે બાદબાકી છે એટલે બે પદનું વિકલન 4 એઝ ઇટ ઇઝ. સંખ્યા કોક કે હમણાં તમે કીધું સંખ્યાનું 0 થાય એલાવ સંખ્યા એકલી હોય ને તો 0 થાય, પણ અત્યારે તો આટલા બધા લઈને ફરે એટલે 0 ના થાય. એટલે 4 એમને. કેપિટલ એચ એટલે શું? અચળ, તરલની મેક્સિમમ હાઈટ. કેપિટલ એચ એટલે તરલની મેક્સિમમ હાઈટ અચળ. સ્મોલ એચ એટલે શું? તમે બનાવેલા છિદ્રની ઊંડાઈ. 1 મીટર ઊંડાઈ છિદ્ર બનાવ્યું, અને 1.5 મીટર બનાવ્યું, અને 1.5 મીટર બનાવ્યું, એટલે બધા માટે ઊંડાઈ ડિફરન્ટ આવી શકે. એટલે આ ભાઈ વેરિયેબલ છે. એચનું એચ જોડે વિકલન પોતાના સ્મોલ એચનું સ્મોલ એચ આરે છે ભાઈ 1 માઇનસ 4 એમને h² એચ આરે, જેટલી ઘાતો એટલી આગળ, ઉપરથી એક ઘાત ઘટે. બરાબર. કોના બરાબર ભાઈ? d²r/dh. પણ મારે તો આર મેક્સ જોઈ છે. આર મેક્સ માટે શું થવું જોઈએ? એટલે 0 બરાબર 4 કેપિટલ એચ માઇનસ 8h સ્મોલ એચ. અને તમે આ બાજુ ટપાડો એટલે 8 સ્મોલ એચ બરાબર શું આવે? 4 કેપિટલ એચ. તો સ્મોલ એચ બરાબર શું થશે? h/2. કોના માટેની શરત? આર મેક્સ માટે. તો આર મેક્સ ક્યારે મળશે બાળકો? કે જ્યારે તમે પાત્રમાં છિદ્ર ક્યાં બનાવો? પાત્રની જેટલી ઊંચાઈ હોય એના કરતાં હું હા ઠોકે ઠોક મંડી વૈડાઓ. પાત્રની ઊંચાઈ કે તરલની ઊંચાઈ? શબ્દ ઉપર ધ્યાન રાખો. એટલું ગોટા વાળશે ને એમસીક્યુમાં તો આ લોકો કે આમ તમે જોઈને સંમોહિત થઈ જાઓ. સમજાય છે? જો આ સ્મોલ એચ એટલે પાત્રની ઊંચાઈ નથી. બધામાં જો પાત્રની ઊંચાઈ કરતાં મેં તરલની હાઈટ ઓછી જ દેખાડી છે. સરખું જોવો ને તો એવું જરૂરી નથી એમ કે 6 મીટર ઊંચાઈવાળા પાત્રમાં 3 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. એટલા કન્ફ્યુઝન થશે ને એક્ઝામમાં, હું લેવું ખબર ના પડે. એટલે હજી કહું યાદ રાખો, કેપિટલ એચ એટલે પાત્રની ઊંચાઈ કે પાત્રમાં ભરેલા તરલની ઊંચાઈ? પાત્રમાં ભરેલા તરલની ઊંચાઈ. અને સ્મોલ એચ એટલે ઊંડાઈ. ઊંડાઈ ક્યાંથી માપવાની? પાત્રની ટોચથી કે પાણીની સપાટીથી? આ ધ્યાન રાખજો, આમાં ગોડા ના થાય. એટલે પાત્ર ભલે ને 6 મીટર હાઈટ વાળું હોય, પણ તરલ ક્યાં લગી ભરેલું છે એ જોવાનું. તો 6 મીટર ઊંચાઈવાળા પાત્રમાં 3 મીટર ઊંચાઈ સુધી જો તરલ ભરેલું હોય ને, તો છિદ્ર તમારે ક્યાં કરવું પડે? મુક્ત સપાટીથી 1.5 મીટર ઊંડાઈએ. કેટલી ઊંડાઈએ? અને 3/2 એટલે 1.5 મીટર ઊંડાઈએ તમે છિદ્ર બનાવો ને તો આર મેક્સ મળે. પ્રશ્ન શું પૂછે ખબર છે? પાત્રની ટોચથી છિદ્ર ક્યાં બનાવવું પડે? એટલા કન્ફ્યુઝ કરશે ને તમને. બોલો તો પાત્ર કેટલી હાઈટ વાળું હતું? 6 મીટર હાઈટ વાળું હતું. પાણી ક્યાં ભરેલું હતું? 3. તમે છિદ્ર ક્યાં બનાવ્યું? 1.5. તો પાત્રની ટોચથી મુક્ત સપાટી 3, ત્યાંથી છિદ્ર હજી 1.5 મીટર ઊંડું. એટલે પાત્રની ટોચથી પૂછે તો 4.5 મીટર ઊંડાઈ. ચોખ્ખોટ કરશે બધી વાતને, એટલે ઉતાવળ ના કરતા એમસીક્યુમાં. અને તરલની સપાટીથી પૂછે તો 1.5, કારણ કે આ કેપિટલ એચ શું છે બાળકો? તરલની સપાટીથી ઊંડાઈ. આ પાત્રની ઊંચાઈ નથી. આ કોની ઊંચાઈ છે? તરલની ઊંચાઈ. અને આર મેક્સ મળશે કેટલું? મેક્સિમમમાં મેક્સિમમ આટલી ઊંડાઈ છિદ્ર બનાવો તો આર મેક્સ મળે. પણ આર મેક્સની વેલ્યુ કેટલી? આર મેક્સની વેલ્યુ કેટલી? હા, તરલની ઊંચાઈ કરતા
તરલની ઊંચાઈ જેટલી જ મળે. કેટલી મળે તમને? તરલની ઊંચાઈ જેટલી જ મળે. સ્મોલ h બરાબર શું છે ભાઈ? h/2. તો આ સૂત્રમાં જો તમે સ્મોલ h ની બદલે h/2 મૂકો તો સ્મોલ h ઇઝ ઇક્વલ ટુ h/2. તો કોની શરત છે ભાઈ? આર મેક્સની શરત છે. કેની શરત છે? આર મેક્સની. તો આ સૂત્રમાં તમે વેલ્યુ મૂકો તો આર મેક્સ બરાબર આ આઈ લગી જ આવે છે ને ભાઈ. હાલો, આર મેક્સ બરાબર અંડર રૂટ શું થશે? બગડો એમને એમ. સ્મોલ h ની બદલે h/2 ઇન્ટુ h માઇનસ આની બદલે h/2 નો સ્ક્વેર એટલે h²/4. h²/2 માઇનસ h²/4. h² શું લસા બસા ના હોય, એમાં મોઢે થાય. h²/2 માઇનસ h²/4 આખામાંથી અડધું એટલે અડધું વધે. એ વળી શું બોલે? આખામાંથી અડધું. એટલે અહીંયા h² ભાંગ્યા 2 છે, અહીંયા h² ભાંગ્યા 4 છે. તો આખો કહેવાય ને અડધું કહેવાય. એટલે તો ખબર પડે ને, આખામાંથી અડધો જાય તો અડધો વધે. બરોબર. એટલે h²/4 નું વર્ગમૂળ h/2 કેન્સલ. તો આર મેક્સ કેટલો મળે? કેપિટલ H. પાત્રની ઊંચાઈ નહીં ભાઈ, તરલની ઊંચાઈ છે એટલું. બરાબર. એટલે આ શેની ફોર્મ્યુલા? આ આર મેક્સ માટે આ રેન્જ સમાન મળે એના માટે. આટલું ટોરોસિલમાંથી પૂછે, બુકમાં પૂછે, આટલું પૂછે. ઘણા બધા તમને કન્સેપ્ટ ખબર પડવી જોઈએ. રેડી? ચાલો. કેટલી મિનિટ હતા બંધ?